યસુ હાલ ઓલું ઝાલમુળી બનાવું છું. ઓલી ભેળ મોદીજી ખાતા તા ઈ. એ ભેળ નો કહેવાય, ઈ ઝાલમુળી કહેવાય. હાલ બનાવીએ. હાલો. આ બધું ક્યારે કટિંગ કરી લીધું? આ ભેળ બનાવું ને ઈ તું જો, અને આ મમરા ને કોથળી કાઢ. તમે બંગાળ ગયા તા? ઈ લઈને હું ભાઈ આવી. ક્યારે ગયા તા? ઈ પંચાયત કેમાં અને જોઈ તો પેલું રે બનાય. अब देख तू ભેળ તો તમે બનાવો છો ને? તું બનાવી ની. કેટલા મમરા નાખો? જાનને જમાડવાની. बड़ा हरामी हो बेटा। તો આ બેનપણી નથી બોલાવ્યો? એને નથી બોલાવી. નાખો મમરા. બસ હવે લ્યો હાલો બનાવો ભેળ. હા બનાવશું, શાંતિ રાખ. હવે હામ હું જોવો છો? આ ભેળ બનાવવાનું ચાલુ કરો. લ્યો બનાવો. હવે છે ને આ કે કોઈ વસ્તુ ખાતી નહીં, બરાબર છે ને? હા. લ્યો બનાવો. હું કીધું તું તને? હું આ બધું ચેક કરું છું કેમ રેડી છે ને એમ. હાલો ફ્રેન્ડ, ઝાલમુળી હું બનાવું છું. આ તો અમારે ખાવામાં જ રહે. ઈ તમારે ક્યાં કહેવાની જરૂર હતી? ફ્રેન્ડ જો હવે આ બધું ભેળવું છું. કાંદા, ટમેટા, કેરી, ચવાણું, અલે આ ખાઈ જ લે બધું. હાલે હદથી બનાવાય નથી દેતી. ખોટી બોલાવી મેં તને. આમ હું જોશ મારી બનાવું છું તો હખે બનાવાય ન દેતી કે તું બનાવશો. હું બનાવું છું. લાવો હું બનાવું છું. હું બનાવું? આ ગીજા મારા ભાગમાં વધવાય નહીં દે. બનાવતા બનાવતા ખાઈ જાહે. હવે મારે હવે આ ફટાફટ બનાવવું પડશે. આ પછી રેવા નહીં દે. આ બધી વસ્તુ નખાઈ ગઈ છે. હવે મસાલા નાખું. આ ચટણી, આ જીરું, ચૂર પાવડર, વઘાણી, હ મીઠું. મારે હવે વઘાણી વાળી ભેળ નથી ખાવી. વઘાણી નહોતે હંસળે તો ખાઈ લેજે. હવે મસાલા નખાઈ ગયા છે. હવે લીંબુ નાખ્યું. હવે આ સેવ નાખ્યું ને આ ધાણા. સુગંધ તો મસ્ત આવે છે. ભેળ સરસ બની લાગે છે. બે સામું ને જોઉં ફેરવા મેં. બા હા, આમાં એક વસ્તુ ભૂલાઈ ગઈ છે. હું ભૂલાઈ ગઈ. આમાં આપણે સિંગ તેલ ઉમેરવાનું હોય. તે તો કીધું જ નથી. તમે બનાવતા હતા પછી હું શું કહું? તો કેવું જોઈને તેલ નાખવાનું છે. હવે તે નાખી દે. ભેળ તો મેં બનાવી. તેલ નાખીને 2 ચમચી તું જહ લઈ ગઈ. ભૂલી ગયા તા ને?
અને હવે આપણે એને ડીશમાં લઈ લેવું. હવે આપણી ભેળ બની ગઈ છે બા. હું જાઉં છું. મારી ડીશ મને એવું ખબર. કામ ચોટી ખાવા હાટું થઈને જ આવી હતી.